એક ગુરુકુળમાં 30 શિષ્યો અભ્યાસ કરતા હતા, જેમાંથી એક શિષ્યના બહેનના વિવાહ હતા. જેથી તે ગુરુજી પાસે ગયો અને કહ્યું કે ગુરુજી, 3 મહિના બાદ મારી બહેનના વિવાહ છે, જેથી મને રજા જોઈએ છે અને કંઈક આપના તરફથી મદદ મળી જાય તો સારું. ગુરુજીએ કહ્યું કે ઠીક છે, રજા લઈ લેજે અને વિવાહમાં જઈ આવજે. પણ મદદ અંગે ગુરુજીએ કંઈ જ ન કહ્યું. જ્યારે વિવાહની તારીખ નજીક આવી ત્યારે ગુરુજીએ શિષ્યને બોલાવીને કહ્યું કે તું હવે ઘરે જઈ શકે છે અને અન્ય કોઈ તારા બીજા જે મિત્ર શિષ્ય હોય તેને પણ સાથે લઈ જજે, જે વિવાહના કામકાજમાં તારી મદદ કરશે. શિષ્યએ ફરી કહ્યું કે ગુરુજી, કંઈક મદદ થઈ ગઈ હોય તો સારું હોત. ત્યારે ગુરુજીએ તેને 5 દાડમ આપ્યા અને કહ્યું કે લે, આ રસ્તામાં કામ આવશે. બંને શિષ્ય વિવાહમાં જવા માટે નીકળી પડ્યા. ત્યારે એક શિષ્યએ બીજાને કહ્યું કે મેં ગુરુજીને મદદ કરવા કહ્યું, પણ તેમણે મારી વાતને નજરઅંદાજ કરી. મેં આખી જિંદગી એમની સેવામાં સમર્પિત કરી દીધી છે અને એમણે આ 5 દાડમ જ આપ્યા. ત્યારે બીજાએ કહ્યું કે આમાં કંઈ પણ સારું તો હશે જ. બંને શિષ્યો આગળ ચાલ્યા. એક રાજ્યમાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યાં કેટલાક સૈનિકો આવ્યા. તેઓ કંઈક શોધી રહ્યા હતા. તે સૈનિકોએ આ શિષ્યોને પૂછ્યું કે તમને ખબર છે કે દાડમનું ઝાડ ક્યાં હશે? અમે દાડમ શોધી રહ્યા છીએ. રાજાની પુત્રી બીમાર છે અને વૈદ્યે તેને જે દવા આપી છે તે દાડમના રસ જોડે જ લેવાની છે, નહીં તો તેનો જીવ જોખમમાં આવી જશે. શિષ્યોએ તો પોતાના પાસે રહેલ 5 દાડમ તેમને આપી દીધા અને કહ્યું કે લો, રાજકુમારીનો જીવ બચાવી લો. સૈનિકો આ શિષ્યોને રાજ દરબારમાં લઈ ગયા. જ્યારે રાજાને આ શિષ્યોની જાણ થઈ તો તેમણે તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને કહ્યું કે તમે તો ભગવાન બનીને આવ્યા છો. કોણ છો તમે? તો એટલામાં શિષ્યએ કહ્યું કે હું મારી બહેનના વિવાહમાં જઈ રહ્યો છું. તો રાજાએ પ્રસન્ન થઈને કહ્યું કે તારી બહેનના વિવાહ ધૂમધામથી થશે. હું ખુદ ત્યાં આવીશ તેને આશીર્વાદ આપવા. તમે મને દાડમ આપીને મારી દીકરીનો જીવ બચાવ્યો છે. આથી તમારી બહેન પણ મારી દીકરી સમાન જ છે. આ વાત એ શીખ આપે છે કે ભગવાન પણ આપણા ગુરુ સમાન જ છે. જે તે આપે છે તે ક્યારેય કહેતા નથી. સમય આવતા આપણને ખબર પડી જ જાય છે કે તે આપણા મનની બધી જ વાતો સાંભળે છે અને સમય આવતા તે જ ઈચ્છાઓને પૂર્ણ પણ કરે છે. જેથી તેની યોજનાઓ પર સંદેહ ન કરવો. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: પ્રભુની યોજના શ્રેષ્ઠ છે. એ સમય, સ્થળે અને એ જે આપણને કલ્પના ન કરતા હોઈએ એ રીતે જ કામ કરે છે.